વિક્રમ, તું આમ તારું ઘર કુટુંબ છોડીને મારી સાથે રહે એ સારું નથી. તો આપણે આપણા નવા જીવનની શરૂઆત પપ્પાના અણગમા અને બહેનના અબોલાથી નથી કરવી. તું દુઃખી ના થા, એ તો આપણા પોતાના જ છે ને. આજની તો કાલ માની જશે. વિક્રમ, મેં ક્યારેય ઘર, પરિવાર, કુટુંબ નથી જોયું. મને તો એમ કે આપણા કુટુંબમાં પ્રેમાળ પપ્પા, વાલસોઈ નણંદ, તું અને હું બધા સાથે જ હોઈશું. બધું જ ઠીક થઈ જશે. તું આમ ઉદાસ ના થા. તું ઉદાસ હોય એ મને નથી ગમતું. હું ઉદાસ નથી. તું મારી સાથે હોય તો હું ઉદાસ કેવી રીતે હોઉં? તો ચાલ, આપણે હંમેશા સાથે રહેવાના છીએ ને. આજે એનું રિહર્સલ કરી લઈએ. રિહર્સલ? મારો કહેવાનો મતલબ સેલિબ્રેશન કરી લઈએ. બોલ, તારે શું ગિફ્ટ જોઈએ છે? વિક્રમ, તારો સાથ જ મારા માટે સૌથી મોટો સેલિબ્રેશન છે. અને તારા હાથમાં મારો હાથ એ મારી સૌથી મોટી ગિફ્ટ છે. એમ? Congratulations. થેન્ક યુ. Both of you. થેન્ક યુ. Finally, Surali, તારો ડ્રીમ બોય પ્રિન્સ ચાર્મિંગ વિક્રમ બની જ ગયો નહીં? તારી ઈચ્છા મુજબનો. વિલાસ, વેલ, શું પ્લાન છે લાઈફમાં આગળ? મ્યુઝિક ફિલ્ડમાં જ કરિયર બનાવવાનું છે અને એ અમારા બંનેનું સપનું છે. ઓહ, બંનેનું એક જ ડ્રીમ. વાહ, તો જોડાઈ જાઓ મારી સાથે જ. ખરેખર તમે? અરે યાર, તમે નહીં, વડીલવાળી ફિલિંગ આવે યુ નો. તું જ કાફી છે. ઓકે ઓકે, તું બસ. વિલાસ, તારે કોઈ મ્યુઝિક કંપનીમાં કોન્ટેક્ટ છે? અરે વિક્રમ, કોન્ટેક્ટની શી જરૂર છે? આપણી પાસે સ્કિલ છે અને તારું તો નામ જ સાંભળીને કોઈ પણ કામ આપી દેશે. માત્ર તારા પપ્પાનું નામ જ કાફી છે. કોઈના પણ માટે બધા ઓળખતા જ હશે તારા પપ્પાને. મારે મારા પપ્પાની ઓળખાણનો કોઈ પણ લાભ નથી લેવો. અરે અરે વિક્રમ, શું થયું? વિક્રમ, વિક્રમ, આમ ગુસ્સો કેમ કરે છે? સુરાલી, નથી બનવું મારી સંગીતકાર કે સિંગર. હું કંઈ પણ કામ કરી લઈશ. બસ મારે તારી સાથે રહેવું છે. પણ મારે બધાની સાથે, બધા જ એક જ ઘરમાં સહકુટુંબ. અને તે સંગીત માટે બધું જ છોડ્યું. હવે તું સંગીત ના છોડી શકે. સંગીત તારો પહેલો પ્રેમ છે. એટલું સહેલું નથી. મારે તારા બધા જ સપના પૂરા કરવા છે અને એના માટે હું. અને મારું? મારે તારા સપનાને સાકાર થતા જોવાનું છે. આપણા કુટુંબને જોડવાનું છે. અને આપણે આપણા ઘરે ત્યારે જ પાછા જઈ શકીશું જ્યારે તું નામ બનાવીશ. તારું કામ તને નામના અપાવશે. પણ તારું સિંગર બનવાનું સપનું? મારા બધા જ સપના તારાથી શરૂ થાય છે અને તારાથી જ પૂરા થાય છે. તું મોટો સંગીતકાર બનજે, પછી તું મારા ગીતો કમ્પોઝ કરજે, હું ગાઈશ. પણ તને પામી લીધા પછી મારે કાંઈ નથી જોઈતું. સુરાલી. વિલાસ, આ શું? ભાઈ, શું છે આ બધું? મેં વિચાર્યું છે કે મારે હવે થોડી મોટી છલાંગ મારવી જોઈએ. એટલે? જો વિક્રમ, મારી અને તારી કલાની કદર થાય અને એની કિંમત પણ મળે, એના માટેની આ જગ્યા નથી. એટલે તું ક્યાંય જાય છે? મુંબઈ. હું તો કહીશ કે તમે ચાલો મારી સાથે. મારો ફ્લેટ છે ત્યાં. હા, વાત તો સાચી છે. મુંબઈમાં તો બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે ને? તો બોલ, ક્યારે જવું છે? શુભ શીઘ્રમ, કાલે જ.
પણ શું વિચારે છે? કંઈ નહીં. તો ડન. ડન ડન ડન. જો વિક્રમ, મેં તારી આ બેગમાં બધી વસ્તુ ભરી દીધી છે. અને મેં તારી પણ બેગ ભરી દીધી. વિક્રમ, હું શું? અત્યારે નથી આવતી તારી સાથે. કેમ? મારે તારી આ સફરમાં તારો બોજ નથી બનવું. અ, હું સાથે હોઈશ તો તારું બધું ધ્યાન મારામાં જ રહેશે. તું કામમાં ધ્યાન નહીં આપી શકે. તને મારી ચિંતા થયા કરશે. અને તું અહીંયા એકલી રહીશ તો મને તારી ચિંતા નહીં થાય? થશે ને, પણ એ ચિંતા તને મોટિવેટ કરશે. મને મળવાની તડપ તને સારું કામ કરવાની પ્રેરણા આપશે. પણ આવું શું કામ? હું તારી સાથે રહીને કામ નહીં કરું? તને ભરોસો નથી મારામાં? વિક્રમ, મારી જાત કરતાં પણ વધારે વિશ્વાસ છે મને તારા પર. પણ વાસ્તવિકતાનો વિચાર કરીને કહું છું, તું સેટલ થઈ જાય એકવાર. ક્યાંક તારો ભ્રમ તો નથી ભાંગી ગયો ને સુરાલી? એટલે તારા સપનાના રાજકુમાર જેવો હતો હું. ગાડી, બંગલા, રૂપિયા બધું જ હતું મારી જોડે. ત્યારે તને પ્રેમ થયો મારી સાથે. અને આજે મારી પાસે કંઈ નથી એટલે વિક્રમ, બસ. તું મારી વાતનો ખોટો અર્થ કાઢી રહ્યો છે. તારા એ રૂપિયાનો મોહ ના ત્યારે હતો ના આજે છે. સો પ્લીઝ વિક્રમ, તું આવી રીતે વાત ના કરીશ મારી સાથે. તો તારે મારા પ્રેમની પરીક્ષા લેવી છે? તો આજે હું તને પણ કહીને જઉં છું કે જ્યાં સુધી હું મારા પ્રેમની પરીક્ષા પાસ નહીં કરી લઉં ત્યાં સુધી હું તારી પાસે નહીં આવું. તું જ આવીશ મારી પાસે અને એટલું નામ નહીં કમાવું ત્યાં સુધી તારું નામ પણ નહીં લઉં. હાય, ચલો નીકળીએ. હા, એ સુરાલી, તું કેમ ઊભી છે? ચલ. ના, અત્યારે તમે લોકો જ જાઓ. ઓહ, એટલે અમે ત્યાં જઈને તારા માટે પ્લેટફોર્મ રેડી કરીએ અને પછી તું આવીશ એમ ને? હાસ તો. ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ. હા, આપણે સફળ થઈએ છીએ કે નહીં એની પરીક્ષા પાસ કરવાની છે. એમાં આપણે ક્યાં પાછા પડવાના છે? આપણા બેમાંથી જે પહેલા સફળ થાય એ સુરાલીને આવીને લઈ જાય. ડન. ડન. બાય. બાય. ઓલ ધ બેસ્ટ. ડન.